ત્યારે ચર્ચાની શરૂઆત આપણે કરીશું ખાસ કરીને રૂપિયાની સાથે ને દિવસના અંતે રૂપિયો 30 પૈસા જેટલો નબળો થઈને 95.62 પ્રતિ ડોલર ઉપર બંધ થયો છે. શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 38 પૈસા નબળો થઈને 95.33 પ્રતિ ડોલરની સામે 95.71 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો હતો. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ એશિયામાં ફરી તણાવ વધતા ડોલર ઇન્ડેક્સ અને ક્રૂડ ઓઇલમાં આવેલી ખરીદદારીની અસર રૂપિયા ઉપર જોવા મળી છે. વધારે ચર્ચા કરીશું. ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ ઇવનિંગ. અને આપણે રૂપિયાની જો અહીંયા આગળથી વાત કરી લઈએ તો રૂપિયો આપણે જે રીતે અહીંયા આગળથી વાત કરી 30 પૈસા નબળો થઈને 95.62 ઉપર બંધ થયો છે. સવારે હજી વધારે નરમાશ આપણે જોઈ, હજી નીચલા સ્તર બનતા જોયા હતા. કઈ રીતે આપ જોઈ રહ્યા છો રૂપિયા ઉપર? રૂપિયાની ચાલ આપને કેવી લાગી રહી છે? આઈ થિંક રૂપિયો હવે થોડોક વનરેબલ ડેફિનેટલી દેખાઈ રહ્યું છે, કારણ કે જે રીતે અત્યારના મિડલ ઇસ્ટમાં પાછું તણાવ થઈ ગયું છે, ક્રૂડના પ્રાઇસીસ જે રીતે વધી રહ્યા છે, એ રીતે તો ડેફિનેટલી રૂપિયામાં દબાવ આવશે. હાલાકી એફઆઈનું સેલિંગ ઓછું થઈ ગયું છે, એટલે એના લીધે થોડુંક પોઝિટિવ રિએક્શન આવશે. એટલે જે આપણે ફાસ્ટ ડેપ્રિસિએશન જોતા હતા આની પહેલા જ્યારે વોર સ્ટાર્ટ થઈ હતી ત્યારે, કે 96 એક દિવસમાં અડધો રૂપિયો ને એક રૂપિયો પીક થતો હતો, એવું તો નહીં દેખાય. બટ ડેફિનેટલી મને લાગે છે કે શોર્ટ ટર્મમાં 96 પર આવી જશે અને નવું જ રહેશે તો અગેન 97.50 સુધી પણ જોવા મળી શકે છે. એટલે અત્યારના આઈ થિંક રૂપિયાની ચાલ જે છે એ ક્લિયરલી ક્રૂડ જોડે આઈ થિંક લિંક છે, કે જ્યાં ક્રૂડના પ્રાઇસ વધશે તો આપણો રૂપિયો વીક થશે, અને જો ક્રૂડના ભાવ ઘટશે તો આપણો રૂપિયો મજબૂત થશે, ઇરિસ્પેક્ટિવ કે અત્યારે એફઆઈએસ બાય કરે છે કે સેલ કરે છે, ઇક્વિટી માર્કેટ કેવું ચાલે છે. એટલે શોર્ટ ટર્મમાં તો મને હજી પણ લાગે છે કે આજે સ્ટેટ ઓફ હોર્મુઝ છે એ અત્યારના કંઈ સારું થવાનું નથી, ઇનફેક્ટ આગળ જતા બગડવાનું જ છે. એટલે મને લાગે છે કે રૂપિયો જે છે એ પહેલો આપણે ઉપરનો ટાર્ગેટ રાખી શકીએ 96, અને 96 બ્રીચ કરે છે તો 96.40. એટલે શોર્ટ ટર્મમાં ડેપ્રિશિએટ જ દેખાઈ રહ્યો છે. રૂપિયા બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. ઓકે, રૂપિયામાં બાન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખીને ચાલવાની સલાહ બની રહી છે. 96.40 સુધી રૂપિયો આપણને પહોંચતો જોવા મળી શકે છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને અનિશ્ચિતતાઓ વધી રહી છે અને આની જ અસર ક્રૂડ ઉપર પણ આપણને જોવા મળી રહી છે. તો ક્રૂડ ઓઇલમાં નીચલા સ્તરેથી ખરીદારી આવતા દેખાય છે અને બ્રેન્ટના ભાવ લગભગ 3% જેટલા વધીને $78 પાર પહોંચ્યા છે. 78 પર 59 ઉપર આપણે બ્રેન્ટનો ભાવ જોઈ શકીએ છીએ. 3.39% મજબૂતી. નાઇમેક્સની વાત કરીએ તો 73.89 પર 3.5% મજબૂતી અને 4.5% મજબૂતી આપણે MCX ક્રૂડમાં જોઈ શકીએ છીએ 7,074 પર. અને ગયા સપ્તાહની આપણે વાત કરીએ તો 10% જેટલી કિંમતો વધી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને અનિશ્ચિતતા છે અને એના કારણે ક્રૂડની કિંમતો પર અસર જોવા મળી રહી છે. હવે આપણે જે રીતે જોઈ રહ્યા હતા, એસ્કેલેશન લાસ્ટ વીકથી આપણને વધતા જોવા મળ્યા US ઈરાન વચ્ચે, અને આ વીકેન્ડ ઉપર હજી વધારે હુમલાઓ આપણે થતા જોયા. અને હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને ઈરાન અને US બંનેના નિવેદનો અલગ અલગ આવી રહ્યા છે. ઈરાન હવે હોર્મુઝ બંધની વાત કરે છે. ટ્રમ્પનું કહેવું છે કે હજી હોર્મુઝથી જહાજો પસાર થઈ રહ્યા છે. પણ જે રીતે આપ જણાવી રહ્યા હતા કે હવે અનિશ્ચિતતાઓ વધી જ રહી છે, તો શું ક્રૂડ હજી વધારે મજબૂતી બતાવશે? કઈ રીતે ક્રૂડને જોવાનું રહેશે? હવે આ યુદ્ધની પરિસ્થિતિ ક્યાં જઈ શકે? વેલ, મને તો લાગે છે કે આગળ જતા પણ પરિસ્થિતિ છે એ ખરાબ જ થવાની છે, કારણ કે ફરીથી હવે એવું જ સ્ટાર્ટ થઈ ગયું છે જે વોર વખતે થયું હતું, કે જ્યાં યુએસ કંઈક અલગ કહેતું હતું અને ઈરાન કંઈક અલગ કહેતું હતું. પીસ ટોક્સ થવાના હતા એની પહેલા પણ યુએસ કહેતું હતું કે ઈરાન ભાઈ તૈયાર છે, અને ઈરાન કહેતું હતું કે ભાઈ અમે શરતો માનશે તો જ અમે તૈયાર છે. અને અલ્ટિમેટલી અત્યારના હવે જ ઈરાને કીધું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે, જ્યારે યુએસ કે છે ઓપન છે. પણ જે રીતે અત્યારના ટ્રાફિક ચાલી રહ્યો છે એ રીતે તો ડેફિનેટલી દેખાઈ રહ્યો છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નિયરલી ક્લોઝ છે, કારણ કે કોઈ અત્યારે રિસ્ક પણ નથી લેવાનું કે જ્યારે ઈરાન હુમલા કરે છે શિપ્સ ઉપર તો ત્યાંથી પાસ થવા માટેનું, અને યુએસ જે છે કોઈ સિક્યોરિટી પણ આપતું નથી. એટલે ઓવરઓલ મને લાગે છે કે આગળ જતા જો આવું નવું રહેશે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ રહેશે, તો મે બી ક્રૂડના પ્રાઇસીસ છે એ વધી પણ શકે છે. અત્યારના બ્રેન્ટ જે છે આઈ થિંક $81 એક બહુ સ્ટ્રોંગ હર્ડલ છે. જો 81 બ્રીચ કરે છે તો આઈ થિંક $84 થી $85 સુધી
આવી શકે છે. અને ઓવરઓલ પણ આપણે સિનારીઓ પણ જોઈએ તો જ્યારે પીસ સ્ટોપ થઈ હતી, સીઝ ફાયર થઈ હતી, એના પછી 60 દિવસમાં ઈરાન અને યુએસ વચ્ચે જે ન્યુક્લિયર ડીલ હતી એનું કંઈક ચર્ચા થવાની હતી, પણ આપણે જોયું હતું કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સાઇન થયા પછી 15-20 દિવસ થયા, કોઈ ટોક ચાલુ નથી થઈ ન્યુક્લિયર ડીલની. હવે તો પાછું એ જ ચાલુ થઈ ગયું છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે એ પણ પાછું બંધ થઈ ગયું છે. એટલે અહીંયાથી ન્યુક્લિયર ડીલ થતા તો મને લાગે બહુ વાર થશે, કારણ કે ઓબામા ટાઈમમાં પણ જ્યારે ઈરાનને વર્લ્ડે ન્યુક્લિયર ડીલ કરી હતી ત્યારે 8 મહિના લાગ્યા હતા. એટલે યુ કેન્ટ એક્સપેક્ટ કે 2 મહિનામાં પાછી ડીલ થશે. એટલે મને લાગે છે કે આગળ જતા અગેન ક્રૂડના પ્રાઇસીસ વધશે, અગેન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે બંધ જ રહેવાનું છે અને મોંઘવારી વધવાની છે. એટલે સૌથી પહેલા આઈ થિંક $81 બ્રેન્ટ સૌથી પહેલું ટાર્ગેટ છે, એ કૂદે છે તો $85. સેમ વે આપણે MCX ની વાત કરીએ, આઈ થિંક 7,200 આજના દિવસમાં ઉપર ટાર્ગેટ દેખી રહ્યો છે. જો એ બ્રીચ થાય છે તો 7,200 આસપાસ, તો આજના દિવસમાં 7,000 આસપાસ આવે છે, તો 6,900 સ્ટોપ-લોસથી બાયની જ રિકમેન્ડેશન છે. પહેલો ટાર્ગેટ રાખીશું 7,200 અને એ બ્રીચ થાય છે તો પછી 7,500 આવશે. ઓકે, તો આજના દિવસમાં ક્રૂડમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે, તો અહીંયા આગળથી 7,000ના લેવલની પાસથી તમે ખરીદારી કરીને ચાલી શકો. 6,900નો સ્ટોપ લોસ અને પહેલો ટાર્ગેટ 7,200 અને ત્યારબાદ 7,500નો બીજો ટાર્ગેટ બની શકે છે. તો ક્રૂડમાં ખરીદી કરીને ચાલો. ક્રૂડ બાદ નેચરલ ગેસની વાત કરી લે. નેચરલ ગેસમાં થોડું દબાણ દેખાઈ રહ્યું છે અને લગભગ 279ના સ્તરની આસપાસ નેચરલ ગેસમાં કામકાજ થતું જોવા મળી રહ્યું છે. નેચરલ ગેસને કઈ રીતે જોવું જોઈએ ભાવિકજી? નેચરલ ગેસમાં તો મને લાગે છે કે બ્રેકડાઉન થઈ ચૂક્યું છે. 290 થી 325ની રેન્જ હતી, 290ની નીચે બંધે આવ્યું છે અને 2 દિવસથી બંધ આપ્યું છે. એટલે દેટ મીન્સ કે હવે જે રેન્જમાંથી બ્રેકડાઉન થઈને હવે નીચેની રેન્જ, એટલે હવે અહીંયાથી 250ની આસપાસ આવશે. અગેન એનજીમાં બે પહેલું છે. એક તો આપણે જોઈએ છે તો આપણે જે MCX છે, જે યુએસનું નાયમેક્સ ચાલી રહ્યું છે, અને બીજી તરફ આપણે જોઈએ તો એશિયા અને યુરોપનું જે નેચરલ ગેસ છે એમાં ભાવ પાછા વધ્યા છે, કારણ કે અગેન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થયું છે અને LNG જે પાસ થતું હોય છે આપણને એશિયા માટે અને યુરોપ માટે, એ મિડલ ઇસ્ટથી થતું હોય છે, એટલે ત્યાં ભાવ વધ્યા છે. અને અત્યારના નેચરલ ગેસ એટલે ઘટ્યા છે અને યુએસમાં એટલે ઘટ્યા છે કારણ કે જે ફ્રીપોર્ટ LNG જે છે, જે સૌથી વધારે એક્સપોર્ટ કરતું હોય છે LNG, એ 10 જુલાઈથી બંધ થઈ ગયું છે શેડ્યુલ મેન્ટેનન્સ માટે. અને મેન્ટેનન્સ એક્સપેક્ટેડ છે કે 1 મહિના સુધી એ બંધ રહેશે. એટલે ત્યાં હવે અત્યારના શું થઈ રહ્યું છે કે એક્સપોર્ટ નથી થઈ રહ્યું, ઇન્વેન્ટરીઝ વધી જાય છે કારણ કે સપ્લાય વધે છે ને, એટલે એની સામે ડિમાન્ડ નથી. એટલે અત્યારના હાલ 1 મહિના માટે કે શોર્ટ ટર્મ માટે તો મને લાગે છે કે નેચરલ ગેસના પ્રાઇસીસ બીકોઝ ઓફ એલિવેટેડ ઇન્વેન્ટરી પ્રાઇસીસ થોડા વીક જ રહેશે. એટલે સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ જ્યાં સુધી 290ની ઉપર બંધ નથી આવતો. આજના દિવસમાં 280ની આસપાસ આવે છે, તો 275ના ટાર્ગેટથી શોર્ટ કરી શકાય છે, 283નો સ્ટોપ લોસ રાખી શકાય. ઓકે, તો અહીંયા આગળથી નેચરલ ગેસ માટે શોર્ટ કરીને ચાલવાની સલાહ છે. 280ની પાસેથી 275ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. 283નો સ્ટોપ લોસને ધ્યાને રાખીને સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો આપણે એનર્જી પેક એટલે કે ક્રૂડ અને નેચરલ ગેસની વાત કરી, અને હાલ આપણે લઈશું નાનકડો બ્રેક, અને બ્રેક બાદ ભાવિક પટેલ સાથે વધુ કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજાર પર આપનું ફરી એક વખત સ્વાગત છે. આજે આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે અને હવે આપણે સોનાની વાત કરી લઈએ. તો ક્રૂડ ઓઇલ અને ડોલર ઇન્ડેક્સમાં ખરીદારીને કારણે સોનાની કિંમતો પર દબાણ બન્યું, અને જ્યાં સ્થાનિક બજારમાં લગભગ 1% વેચવાલી સાથે ભાવ 1,42,100ની આસપાસ પહોંચ્યા છે. અને કોમેક્સ ઉપર પણ આપણે જો જોઈએ તો 4100ની નીચે 1.34%નું દબાણ, 4,064 ઉપર સોનાની કિંમતો આવતી જોવા મળી રહી છે. ભાવિકજી, સોનાને હવે કઈ રીતે જોવું જોઈએ? જે રીતની સ્થિતિ અહીંયાથી યુદ્ધની બની રહી છે, આપણે જે રીતે જોઈ રહ્યા છે કે આ એસ્કેલેશન વધી શકે છે, વણસી શકે છે યુદ્ધની સ્થિતિઓ, તો સોનામાં હજુ આ ઘટાડો આગળ વધી શકે છે? કઈ રીતનો આપનો વ્યૂ? પણ $4,000 તો હજી સુધી સોનામાં આપણે જોયું છે કે સપોર્ટ લીધું છે, પણ જો 4,000 બ્રેક કરે છે તો મને લાગે છે કે 3,800 થી 3,600 સુધી આવી શકે છે. કાલે આપણે
જોઈએ તો મોંઘવારીના પણ ડેટા છે યુએસના, અને આજે પણ જો ઘણા બધા ફેડના મેમ્બર્સની સ્ટેટમેન્ટ છે, અને કાલે આપણે જોઈએ તો કેવિન વોશ જે છે એ પણ કમિટી સામે બોલવાનું છે. એટલે આઈ થિંક 2 દિવસ તો મને લાગે છે કે સોના ચાંદીમાં વોલેટિલિટી રહેશે જ, કારણ કે એક તરફ આપણે જોઈ રહ્યા છે કે યુદ્ધના લીધે ડોલરમાં સ્ટ્રેન્થ વધી રહી છે, ક્રૂડમાં વધી રહી છે, જેના લીધે મોંઘવારીના એક્સપેક્ટેશન છે એ અગેન વધી શકે છે. અને જો કાલે કેવિન વોશ જે છે એ હમણાં લાસ્ટ ટાઈમ મળ્યો હતો ત્યારે થોડું ડોવી સ્ટેટમેન્ટ હતું, કારણ કે ત્યારે પીસ ચાલી રહ્યું હતું અને ક્રૂડના પ્રાઇસીસ ઘટ્યા હતા. પણ હવે અત્યારના જોઈએ તો થોડાક ક્રૂડના પ્રાઇસીસ વધ્યા છે. કાલે જો સ્ટેટમેન્ટ થોડુંક હોકિશ આપે છે તો મને લાગે છે કે અગેન ડોલરમાં તેજી જોવા મળશે અને ગોલ્ડ સિલ્વરમાં વીક જોવા મળી રહ્યું છે. અત્યારના લોઅર લેવલથી યસ આપણે જોઈ રહ્યા છે કે ગોલ્ડ જે છે એ રિકવર થાય છે, બટ અગેન આજના દિવસમાં પણ જોયું છે કે જે રિકવરી થાય છે એ બહુ જ શેલો દેખાઈ રહી છે, એ સસ્ટેન નથી થઈ રહી. ધેટ મીન્સ કે અત્યારના સેલર્સ જે છે વધારે હાવી છે બાયસ કરતા. એટલે આવ્યું છે કે સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ. ગોલ્ડ મિનીમાં મોટા કરતા ગોલ્ડ મિની વધારે પ્રેફર કરીશ, કે જ્યાં 1,46,500 ની આસપાસ આવે છે, 1,42,600 સોરી એની આસપાસ આવે છે. તો 141,700 ના ટાર્ગેટથી સેલ કરી શકાય છે, 143 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો સોનામાં આજના દિવસમાં સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ. ઓકે, તો સોનામાં સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવાની સલાહ, અને ખાસ કરીને સલાહ આપણને મળી રહી છે આ ગોલ્ડ મિનીની અંદર સેલ ઓન રાઇઝ કરીને ચાલવાની. તો 1,42,500ની પાસેથી અહીંયા આગળથી તમે વેચીને ચાલી શકો છો, 1,43,000નો સ્ટોપ લોસ અને 1,41,700ના ટાર્ગેટ માટે સોનામાં વેચીને ચાલવાની સલાહ બની રહી છે. સોના બાદ ચાંદીની વાત કરી લઈએ તો સોનાને પગલે ચાંદીમાં પણ નરમાશ રહી છે, અને અહીંયા પણ દબાણ વધારે રહેતા સ્થાનિક બજારમાં આશરે 1.25% જેટલી વેચવાલી સાથે કિંમતોની વાત કરીએ તો 2,20,500 સુધી પહોંચતી જોવા મળી રહી છે. એટલે 1% દબાણ અહીંયા દેખાઈ રહ્યું છે, અને કોમેક્સ પર $58 સુધી ચાંદી પહોંચી ગઈ છે. એટલે અહીંયા લગભગ 2%ની આસપાસ દબાણ બનવા જઈ રહ્યું છે. આ ચાંદી માટે આપની કઈ રીતની સલાહ બની રહી છે? અહીંયા પણ શું વેચીને ચાલવાનું રહેશે? ચાંદીમાં થોડું કોન્ટ્રારિયલ વ્યૂ છે, કારણ કે ચાંદીમાં આપણે જોઈએ ને તો સોના ભલે કોમેક્સમાં વધારે પડ્યું છે, બટ એમસીએક્સમાં જોઈએ તો સવારથી આપણે જોઈએ છે તો જે રીતે સોનામાં લોઅર હાઈ બનાવ્યું છે, એમ રીતે ચાંદીમાં જે છે એ હાયર લો બનાવી રહ્યો છે. દેટ મીન્સ કે નવા હાઈ ઉપર પછી સસ્ટેન થાય છે, અને આઈ થિંક એનું એક પહેલું એટલું પણ હશે, કારણ કે આજે આપણે જોઈએ છે કે કોપર ખાસ કરીને છે ને એલ્યુમિનિયમ એ બે પોઝિટિવ છે. એટલે કશેક ને કશેક ચાંદીને બેઝ મેટલ્સની તેજી જે છે એનું પણ અસર પડી રહી છે, અને એનું પણ એને હેલ્પ મળી રહી છે. એટલે આજના દિવસમાં મને લાગે છે કે સોનામાં યસ સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ, પણ ચાંદી જે છે એ થોડુંક બાયની રિકમેન્ડેશન આપવી જોઈએ. હાલાકી કોમેક્સમાં જ્યાં સુધી 60ની નીચે છે ત્યાં સુધી બહુ મોટું આપણને તેજી જોવા નહીં મળી શકે. એટલે ઇન્ટ્રાડે આઈ થિંક અહીંયાથી $1,200 સુધીની તેજી જોવા મળી શકે છે. તો ચાંદીમાં બાયની રિકમેન્ડેશન છે. સિલ્વર મિનીમાં 2,22,500ની આસપાસ આવે છે, તો બાય કરી શકાય છે 2,28,000ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 2.20નો. તો ઓવરઓલ ચાંદીમાં પણ બાયની જ રિકમેન્ડેશન છે. ઓકે, તો ચાંદીમાં બાય કરીને ચાલવાની સલાહ છે, સોનામાં વેચવાનું રહેશે, પણ ચાંદીમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. તો સિલ્વર મિનીમાં 2,22,500થી બાય કરી શકો છો, 2,28,000નો ટાર્ગેટ તમને મળી શકે છે, 2,20,000નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને આ બાઇંગ પોઝિશન બનાવી શકો છો. તો આ સિલ્વરની આપણે વાત કરી છે. હવે આપણે ગોલ્ડ અને સિલ્વર બાદ બેઝ મેટલ્સની વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો. એલ્યુમિનિયમ અને કોપર તેમજ ક્યાંક નિકલમાં પણ મજબૂતી જોવા મળી છે, પણ લેડ અને ઝિંકમાં નરમાશ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. હવે અહીંયા મેટલ્સને કઈ રીતે જોવી જોઈએ? સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જો અનિશ્ચિતતાઓ વચ્ચે તો શું એલ્યુમિનિયમ ફરી મજબૂતી બતાવી શકે? કોપર પણ 0.5% આસપાસની મજબૂતી બતાવી રહ્યું છે. ઝિંકે આઉટ પરફોર્મન્સ આપતા આપણે જોયું છે આજે થોડું દબાણ છે. કઈ રીતની સ્ટ્રેટેજી આપણે રાખવાની રહેશે મેટલ્સમાં?
આઈ થિંક મેટલ્સમાં પણ જોઈએ તો ફંડ્સ થોડાક શિફ્ટ થઈ રહ્યા છે, કારણ કે ઝિંક જે છેલ્લા 4-5 દિવસથી આપણે જોઈ રહ્યા ત્યાં પરફોર્મ છે, હવે ત્યાં દેખાઈ રહ્યું છે કે પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે. અને જે સતત આપણે એલ્યુમિનિયમમાં પ્રેશર જોઈ રહ્યા હતા સ્ટ્રીટ ઓફ ઓપન થયાનું, હવે પાછું ક્લોઝ થયું છે. તો હવે મને લાગી રહ્યું છે કે અગેન ફોકસ જે છે એ એલ્યુમિનિયમ અને કોપર ઉપર છે, કારણ કે આ ટાઈમમાં જ્યારે ઝિંક ચાલતું હતું ત્યારે કમ્પેરેટિવલી એલ્યુમિનિયમ અને કોપર જે છે એ ચાલી નથી રહ્યા. આજે જે રીતે કોપરમાં મુવમેન્ટ આપણને જોવા મળી છે 1300ની ઉપર, એ અગેન દર્શાઈ રહ્યો છે કે અત્યારના રેલી જે છે સ્ટ્રોંગ છે અને ટૂંક સમયમાં 1316 થી 1318ની આસપાસ આવી શકે છે. એટલે મને લાગે છે કે ઝિંક આજના દિવસમાં એવોઇડ કરવું જોઈએ. ચાર્ટ વીક દેખાઈ રહ્યો છે, પણ કોપર ને એલ્યુમિનિયમ છે, આ બેમાં ડેફિનેટલી બાય એન્ડ સ્ટ્રેટેજી રાખવી જોઈએ. સૌથી પહેલા કોપરની વાત કરીએ તો 1295ની આસપાસ આવે છે, તો 1290ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. 1305નો ટાર્ગેટ રાખી શકાય. સેમ વે એલ્યુમિનિયમમાં જોઈએ તો એલ્યુમિનિયમમાં આઈ થિંક 350ની જો ઉપર જાય છે તો આપણને બ્રેકઆઉટ આવી શકે છે. બટ જ્યાં સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે ત્યાં સુધી મને લાગે છે કે કોઈ પણ કરેક્શન જો એલ્યુમિનિયમમાં આવશે તો એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. આજના દિવસમાં પણ 339ની આસપાસ આવે છે, 342ના ટાર્ગેટથી બાય કરી શકાય છે, 337નો સ્ટોપ લોસ રાખી શકાય. તો ઝિંક ખાલી એવોઇડ કરવું જોઈએ. કોપર અને સૌથી પહેલા ટોપ પિક કોપર રાખવી જોઈએ ને એના પછી એલ્યુમિનિયમ રાખવું જોઈએ. કે તો બેઝ મેટલ્સમાંથી ટોપિક કોપર ખરીદી કરીને ચાલવાની સલાહ. 1295ની આસપાસથી ખરીદી કરીને ચાલો. 1290નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ 1305ના બનતા જોવા મળી શકે છે. અને એલ્યુમિનિયમમાં 339 339 પાસેથી ખરીદારી કરીને ચાલો. 342નો ટાર્ગેટ બની શકે છે. 337નો સ્ટોપ લોસ રાખવાની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. એલ્યુમિનિયમ માટે ઝિંકને અવોઇડ કરો. તો આપણે બેઝ મેટલ્સની પણ વાત કરીએ અને આ સાથે હાલ સમય થઈ રહ્યો છે ફરી એક વખત નાનકડો બ્રેક લેવાનો. તો લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે આપણે એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરીશું. ભાવિક પટેલ આપણી સાથે જોડાયેલા છે. ભાવિકજી, આજે સવારથી શરૂઆતથી આપણે હળદરમાં ખરીદારી જોઈ છે અને અપર સર્કિટ સાથે જ આપણે આજે કામકાજ જોયું. 20,125ની ઉપર 20,126 પર ટર્મરિક રહ્યું છે, જ્યારે જીરું અને કોરિએન્ડર ધાણાની અંદર આજે આપણે લાલ નિશાનમાં કારોબાર બંધ થતા જોયા છે. તો હળદરની આ મજબૂતીને કઈ રીતે જોઈ રહ્યા છો? કેટલી ટકાઉ લાગી રહી છે? અને બાકીના બે મસાલામાં પણ આપની કઈ રીતની સલાહ બનશે? વેલ, હળદરમાં આપણે જોતા જે 12 સર્કિટ હતી અને અત્યારના જે રીતે જે ચાલી રહ્યું છે એ રીતે લાગે છે કે 21,000નું લેવલ જે છે ટૂંક સમયમાં આવી શકે છે. માર્કેટમાં અત્યારના જોઈએ તો સ્પોટ માર્કેટમાં ઘણું જ સપ્લાય જે છે બહુ ટાઈટ થઈ રહ્યો છે, કારણ કે જે એરાઇવલ્સ આવી રહ્યા છે ડોમેસ્ટિકમાં એ બહુ ઓછા આવી રહ્યા છે. સેકન્ડ, આપણે જોઈએ તો આ વખતેનું જે એસ્ટિમેટ પણ છે એ પણ લોઅર ક્રોપનું એસ્ટિમેટ છે. અને આ વખતે જે રીતે વરસાદના અત્યારના થોડુંક કેચઅપ થયું છે, પણ જે અત્યારના અછત છે એનું પણ પ્રાઇસીસ જે છે એના ઉપર અસર થઈ રહી છે. હવે ત્રીજો એક ફેક્ટર જે આવી રહ્યો છે એક્સપોર્ટની ડિમાન્ડ. હવે એક્સપોર્ટની ડિમાન્ડ અત્યાર સુધી સ્ટેડી હતી, હવે પાછી થોડીક વધવા માંડી છે અને એના લીધે આપણે જોઈ રહ્યું કે આજે ફ્યુચરમાં શોર્ટ કવરિંગ મેજરલી જોવા મળ્યું છે. એટલે આ 4 ફેક્ટર્સના લીધે આપણે જોઈ રહ્યા છે કે આજના દિવસમાં 12 સર્કિટ લાગી છે અને હવે લાગી રહ્યું છે કે પ્રાઇસીસ જે છે 21,000ની આસપાસ પણ આવી શકે છે. તો 19,900ની આસપાસ અગેન કાલે જો મળે છે તો 21,000ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. 19,300નો સ્ટોપ લોસ રાખી શકાય. જીરાની વાત કરીએ તો યસ, જીરામાં મને લાગે છે 21,000ની ઉપર સસ્ટેન થાય હમણાં નથી દેખાઈ રહ્યું. આઈ થિંક સ્પાઇસ કોમ્પ્લેક્સમાં આમાં હજી પણ વીકનેસ જે છે એ મને દેખાઈ રહી છે. તો આમાં 20,800ની આસપાસ આવે છે, શોર્ટ કરી શકાય 20,200ના ટાર્ગેટથી અને 21,200નો સ્ટોપ લોસ રાખી શકાય. ધાણામાં આપણે જોયું હતું કે સોલિડ રિકવરી જોવા મળી હતી, એના પછી થોડુંક કરેક્શન હતું, પણ અગેન આ જે કરેક્શન છે બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે, કારણ કે અત્યારના આપણે કેરીઓ સ્ટોક્સ કે એરાઇવલ જોઈએ તો બહુ ટાઈટ છે અને જો ડિમાન્ડ વધવાની છે ધાણાની એક્સપોર્ટની તો મને લાગે છે કે આ પ્રાઇસ જે છે ઓર વધી શકે છે. એટલે ધાણામાં પણ હું ઘણો જ બુલિશ છું. 15,000ની આસપાસ આવે છે તો 15,800ના ટાર્ગેટથી બાય કરી શકાય. 14,800નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો ધાણા હળદરમાં ડેફિનેટલી બાઇંગ છે. જીરું જે છે એ સેલિંગ દેખાઈ રહ્યું છે. ઓકે, તો ધાણા અને હળદરમાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે. હળદરની વાત કરીએ તો 19,900ની આસપાસથી આવતીકાલે મળે છે લેવલ, તો બાય કરીને ચાલો. 21,000ના ટાર્ગેટ અને 19,300નો સ્ટોપ લોસ. જીરામાં સેલ કરો 20,800ની આસપાસથી,
20,200નો ટાર્ગેટ અને 21,200નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. ધાણામાં 15,800ના ટાર્ગેટ માટે ખરીદી કરો અને 14,800નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ મસાલા પેકમાંથી સલાહ. અને મસાલા પેક ઉપરાંત અન્ય એગ્રી કોમોડિટીઝમાંથી ક્યાં ફોકસ રાખવાનો રહેશે અને કઈ રીતની આપની સલાહ રહેશે ભાવિકજી? આઈ થિંક ગુવાર પેકમાં ગુવાર સીડ જે છે એમાં હજી મને તેજી દેખાઈ રહી છે. એમાં હજી પણ નીચે જો 6150ની આસપાસ આવે છે તો બાઇંગ કરી શકાય છે. 6280ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ નીચે રાખી શકાય 6000નું. આઈ થિંક હમણાં 4 દિવસમાં આપણને સારી એવી તેજી જોવા મળી છે. હવે પ્રાઇસીસ જે થોડુંક કોન્સોલિડેટ કરી રહ્યો છે તો આ જે કોન્સોલિડેશનને કરેક્શન આવશે બાઇંગ જ ઓપોર્ચ્યુનિટી છે. તો સીડ મને જે છે એ બાઇંગ સારું દેખાઈ રહ્યું છે. 6000ના સ્ટોપ લોસથી બાય કરી શકાય. ઓકે, તો અહીંયા આગળથી ગુવાર સીડમાં ગુવાર પેકમાંથી ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 6,280નો ટાર્ગેટ અને 6,000ના સ્ટોપ લોસ રાખીને ખરીદી કરીને ચાલવાની સલાહ ગુવાર સીડની અંદર. આ કેસ્ટરમાં પણ આજે આપણને થોડી મજબૂતી રહેતી દેખાય છે, 0.68% આસપાસની. કેસ્ટર માટે તમારી સલાહ કઈ રીતની રહેશે? કેસ્ટરમાં હજી પણ અહીંયાથી મને દેખાઈ રહ્યું છે કે તેજી જે છે કન્ટિન્યુ થઈ શકે છે. એટલે કે 7,230 7,250 જે છે એ પહેલા પણ આપણે જોયું હતું કે ત્યાંથી જ પ્રાઇસીસ જે છે અટક્યું હતું. એટલે મને લાગે છે કે અત્યારના હર્ડલ ડેફિનેટલી 7,250ની આસપાસ છે. એટલે અહીંયાથી તો બાઇંગની રેકમેન્ડેશન નહીં કરું. અગેન ફરીથી કરેક્શન આવે 7,050ની આસપાસ તો ત્યારે 7,200ના ટાર્ગેટથી બાય કરી શકાય. 6,900નો સ્ટોપ લોસ રાખી શકાય છે. અત્યારના જે જૂની પોઝિશન હોય એક વાર પ્રોફિટ બુક કરવું જોઈએ અને 7,050ની આસપાસ આવે એની રાહ જોવી જોઈએ. ત્યારે જ નવી પોઝિશનમાં એન્ટ્રી કરવી જોઈએ. શોર્ટ તો એવોર્ડ જ કરવું જોઈએ. ઓકે, તો આપણે કેસ્ટરની પણ વાત કરીએ અને આ સાથે જ ભાવિકજી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ એગ્રી નોન એગ્રી તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ હાલ કોમોડિટી બજારમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા, પરંતુ અપડેટ અને સમાચારો માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.